અને માં એટલે ઘરનું એવું પાત્ર સાહેબ કે એક વખત એ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી એની કદર ન થાય ને આપણે એને એવું કહી દઈએ કે માં તને ખબર નથી પડતી, તું બોલમાં, તું ક્યાં ભણેલી છો. પણ સાહેબ એટલા માટે નથી ભણી કે એના જીવનની અંદર જવાબદારીઓને બહુ નાનપણથી ઉઠાવી લીધી છે. અહીંયા બેઠેલા કેટલા એવા છે કે પોતે 10 વર્ષના હતા ને તેને રોટલા બનાવતા આવડી ગયું. હાથ ઊંચો કરજો. આવડી ગયું, લગભગ આવડી ગયું. અત્યારે કઈ 10 વર્ષની દીકરીને રોટલા બનાવતા આવડે છે? ક્યાંક આપણે ભૂલ કરીએ છો. પણ એ માએ નાનપણથી જવાબદારી ઉઠાવી હતી ને આપણે એના ઓપ્શનની અંદર એવું કહે છે કે મા તને ખબર નથી પડતી, મા તારથી કઈ બોલાય નહીં. પણ એ મા એવી હતી ને કે એને સમય આપણને આપ્યો ને એટલે આપણે આજે જગની અંદર તમે વિશ્વ પ્રસિદ્ધ થઈ શક્યા છો. પણ માને ખબર પડતી હોય તમારો જન્મ છે ને થવા દે, તમારો જન્મ જ ન થવા દે ને, એ માને ખબર પડતી હોય તો. પણ મા એટલે ઘરને જોડતું પાત્ર. એમ કહેવાય કે મા ઘણાય વાગે ઘા તેથી યાદ આવે એક મા. અને માનો ફોટો જ્યારે દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય, પછી તમે સ્ટેટસમાં મૂકો મિસ યુ માં, તો એ આપણું જીવન નથી. એ માં જ્યાં સુધી જીવતી છે, એ બાપ જ્યાં સુધી જાગતો છે ને ત્યાં સુધી એના ખોળાની અંદર રમી લેવાનું હોય. સાહેબ વિશ્વના કોઈ પણ સંકટ હોય, તમે મારા બાપના ખોળામાં હુજો અને માં માથામાં ઉપર હાથ ફેરવતી હોય ને તે સંકટ ભૂલાઈ જાય. હા કે ના? આવો એ ઘરની અંદર મારે દરેકને વિનંતી કરવી છે કે જો આપણા બાપને એવું કે બેટા આજે શીરો ખાવાનું મન થયું છે, એને સરસ મજાના ડ્રાયફ્રૂટ શેકી નાખીને અંદર શીરો બનાવી દેજો. એ આપણી જવાબદારીમાં આવે છે. અને ઘરની માં માથા ઉપરના ધોળા થઈ ગયા ને, તડકામાં ધોળા નથી થયા. એ આ જવાબદારી અને અનુભવ છે ને એના ધોળા થયા છે. એટલે આવો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો. અને છેલ્લી માતૃવંદના આપણે કરવી છે કે તમારી મારી માં અત્યારે હાજર નથી, કાં તો હયાત નથી, અને કાં તો કદાચ અહીંયા અવસ્થા એવી થઈ ગઈ છે, એવા દાદાઓ બેઠા છે કે એને માં ઉમિયા છે એ જ માં છે, બાકી પોતાની માતા છે અત્યારે હાજર નથી, હયાત નથી. ત્યારે એવી માની વંદના કરવી છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપની જગ્યાએ ઊભા થશો. Download ShareChat.